નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં મોટા ફેરબદલની ચર્ચાઓ છે। રાજમંત્રી જોર્જ કુરિયનના રાજીનામા પછી મંત્રીમંડળમાં ફેરફારની શક્યતાઓ છે। પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતથી અટકળો તેજ બની છે। જોર્જ કુરિયનનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થતાં મંત્રી પદેથી રાજીનામું આપ્યું। રેલવે રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુના રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયો છે। કેબિનેટ ફેરફારો પણ ભાજપની એક વ્યક્તિ એક પદ નીતિ અનુસાર થઈ શકે છે। ઓછામાં ઓછા 2 મંત્રીઓને સરકારમાંથી રાજીનામું આપવાની ફરજ પડી શકે છે। નીટ પરીક્ષાને લીધે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો પોર્ટફોલિયો બદલાઈ શકે। નાણામંત્રી નિર્મલા સીતારમણને શિક્ષણ મંત્રાલયની જવાબદારી મળી શકે। આરબીઆઈના પૂર્વ ગવર્નર અને પ્રધાનમંત્રીના પૂર્વ મુખ્ય સચિવ શક્તિકાંત દાસને સ્થાન મળી શકે છે। પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીના પોર્ટફોલિયોમાં પણ ફેરફાર થઈ શકે। એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને વફાદારીનું ઇનામ મળવાની પણ અપેક્ષાઓ જોવાઈ રહી છે। શ્રીકાંત શિંદેને કેબિનેટ મંત્રીનું પદ મળે તેવી પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે। તો જે પ્રકારે હાલ આ ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે, એટલે કે હવે મંત્રીમંડળમાં જે ફેરફારો છે તે કેબિનેટ મંત્રીઓના મંત્રાલય બદલાઈ શકે છે। કેટલાકની બાદ